હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઇન ધી સેકન્ડ પાર્ટ ઓફ JEE મેઇન્સ કોનિક્સ સેક્શન, જેમાં આપણે વાત કરી રહ્યા છે સર્કલની, વર્તુળની. લાસ્ટ સેશનમાં આપણે થોડા ઘણા થિયોરિટિકલ પોઈન્ટ્સની ચર્ચા કરી, એને આજે આગળ કન્ટિન્યુ કરીએ. બહુ ધ્યાનથી સમજજો. સો લાસ્ટ જે ટૉપિકની અંદર આપણે વાત કરેલી એમાં સ્પર્શક સુધીની આપણે શરૂઆત કરેલી, અભિલંબની વાત કરેલી, એને આગળ કન્ટિન્યુ કરીએ. તો હવેનો જે પોઈન્ટ છે એ છે સ્પર્શકોની જોડ. જો આ જે ટૉપિક છે ને ભાઈ, એ દરેક સાંકળ માટે કોમન, એટલે કે તમે વર્તુળની વાત કરો, પરવલયની વાત કરો, ઉપવલયની વાત કરો કે અતિવલયની વાત કરો, ચારે માટે આ ટૉપિકમાં સેમ જ સૂત્ર લાગશે. બટ વક્ર પ્રમાણે સૂત્ર એટલે કે જે કન્ડિશન છે એ બદલાતી જાય. બરાબર? જેમ કે વર્તુળ પર બહારના બિંદુથી બે સ્પર્શક દોરવામાં આવે છે. હવે ક્લિયર વસ્તુ છે કે જો વર્તુળની બહાર કોઈક બિંદુ છે તો મને કમ્પલસરી બે સ્પર્શક મળશે. તો એ બે સ્પર્શકોને કમ્બાઇનલી એટલે કે રેખા યુગ્મના સ્વરૂપમાં જો મારે દર્શાવવું હોય તો એને માટેનું સૂત્ર છે SS1 બરાબર T². હવે આ જે SS1 બરાબર T² છે ને, એ પરવલય માટે પણ આ જ સૂત્ર હશે, ઉપવલય માટે પણ આ જ સૂત્ર હશે અને અતિવલય માટે પણ આ જ સૂત્ર હશે. બદલાશે શું માત્ર? તો કે જે આ વક્રની શરત છે તે બદલાશે. બરાબર? જેમ કે જો હું x² + y² બરાબર r² કહી દઉં, બરાબર, તો S1 એટલે બહારના બિંદુ વડે વક્રનું સમાધાન કરાવવાનું, એટલે કે x12 + y12 - r² બરાબર 0. અને જો એ તમારી પાસે સ્પર્શકની વાત કરીએ છીએ તો બહારના બિંદુમાંથી એટલે કે x² + y² બરાબર r² વાળા વર્તુળ પર જે સ્પર્શક ડ્રો કરવામાં આવે એનું સૂત્ર થઈ જાય xx1 + yy1 - r² બરાબર 0. બરાબર? તો હવે તમારે S એટલે કે વર્તુળનું સમીકરણ જો અહીંયા હું લખી દઉં, x² + y² - r² ઇન્ટુ S1 એટલે મને કોઈક ચોક્કસ ક્વોન્ટિટી મળશે, એક નંબર મળશે, બિકોઝ તમે જ્યારે વર્તુળ વડે સમાધાન કરાવો છો બિંદુનું, બરાબર, તો એનો જવાબ કંઈક ધન સંખ્યા મળશે કારણ કે વર્તુળ વક્રની બહાર છે. ઇક્વલ્સ ટુ xx1 + yy1 - r²². એટલે આનું તમે વિસ્તરણ કરશો ને એટલે તમને એક રેખા યુગ્મના સ્વરૂપમાં સમીકરણ મળશે. બરાબર? અને રેખા યુગ્મના સ્વરૂપમાં સમીકરણ એટલે ax² + 2hxy + by² + 2gx + 2fy + c બરાબર 0. આ સ્વરૂપમાં કંઈક સમીકરણ મળશે. આની ડિટેલમાં ચર્ચા આપણે આના પછીના સાંકળના સેશનમાં કરીશું, પરવલય વખતે. બરાબર? જેને તમે એક રેખા યુગ્મ કહો છો. એટલે આવા સ્વરૂપમાં તમને સમીકરણ મળશે જે બે રેખાઓની જોડ દર્શાવે. ઓકે? સો આ ધ્યાન રાખજો. રાઈટ? ચાલો, ત્યારબાદ સામાન્ય સ્પર્શક. હવે સામાન્ય સ્પર્શકનો બધો આધાર બે વર્તુળોની એકબીજા સાથેની ગોઠવણી પર રાખે છે. જેમ કે પહેલી શરત સમજો કે ધારો કે બે વર્તુળના કેન્દ્ર C1 અને C2 હોય અને ત્રિજ્યાઓ અનુક્રમે R1 અને R2 હોય, તો પહેલો કેસ તમે જોઈ શકો છો કે મેં જે બે વર્તુળ બતાવ્યા છે એ બે વર્તુળ એકબીજાની અંદર છે. બરાબર? કોઈ પણ પ્રકારનો એકબીજા સાથેનો કોન્ટેક્ટ નથી. એટલે કે આ કેસમાં બે વર્તુળના કેન્દ્ર વચ્ચેનું અંતર એની ત્રિજ્યાના તફાવત કરતાં કમ્પલસરી નાનું જ હશે. બરાબર? તો આ કેસમાં એવું કહી શકાય કે એક વર્તુળ બીજા વર્તુળને સમાવે છે. તો આવા કેસમાં સામાન્ય સ્પર્શકોની સંખ્યા કેવી થઈ જશે? 0 થઈ જશે. બરાબર છે? કે જો બે વર્તુળો એકબીજાને, કોઈ એક વર્તુળ બીજા વર્તુળને સમાવતું હોય તો શરત શું યાદ રાખશો તમે? C1 C2 < R1 - R2. અને સામાન્ય સ્પર્શકની સંખ્યા શું હશે? 0 હશે. બરાબર છે? ચાલો, ત્યારબાદ બીજી શરત. તમે બીજી શરતમાં જોઈ શકો છો કે પહેલી શરતને જ મેં કેરી ફોરવર્ડ કરી છે, બટ પહેલી શરતની અંદર વર્તુળ બીજા વર્તુળને કોઈ પણ પ્રકારનો કોન્ટેક્ટ નહીં કરતું હતું. જ્યારે આ શરતની અંદર એક વર્તુળ બીજા વર્તુળને સમાવે છે બટ અંદરથી સ્પર્શે છે. બરાબર? તો આની શરત શું હશે? તો કે બે કેન્દ્ર વચ્ચેનું અંતર એ હંમેશા ત્રિજ્યાના તફાવત જેટલું હોય. એટલે C1 C2 વચ્ચેનું અંતર બરાબર R1 - R2. બહુ સિમ્પલ લોજિક છે ભાઈ. તમે જુઓ, આ કેન્દ્રથી તમે આ અંતર આખું વિચારો તો આ શું થઈ જશે? પહેલા વર્તુળનું ત્રિજ્યા, અને અહીંયાથી તમે આટલું અંતર વિચારો તો એ બીજા વર્તુળની ત્રિજ્યા થઈ ગઈ. તો મને જો આ અંતર જોતું હોય તો ક્લિયર છે કે મારે પહેલા વર્તુળની ત્રિજ્યામાંથી બીજા વર્તુળની ત્રિજ્યા બાદ કરવી પડશે. ક્લિયર એવરીવન? રાઈટ? તો આવા કેસમાં બે વર્તુળ એકબીજાને અંદરથી સ્પર્શે અને સામાન્ય સ્પર્શકની સંખ્યા કેટલી છે? 1. તો અહીંયા મેં તમને બતાવ્યો છે. આ જે છે એ સામાન્ય સ્પર્શક કહેવાય. ઓકે? સો હોપફુલી આ પોઈન્ટ તમને ખ્યાલ આવતો હોય. તો એ જ રીતે નંબર 3ની વાત કરીએ.
તો તમે અહીંયા ક્લિયર જોઈ શકો છો કે અહીંયા બે વર્તુળો બહારથી સ્પર્શે છે, એટલે C1 C2 ઇક્વલ્સ ટુ R1 પ્લસ R2, એટલે બે કેન્દ્ર વચ્ચેનું અંતર એ ત્રિજ્યાના સરવાળા જેટલું થશે. બરાબર. તો આ શરતમાં તમે એવું કહી શકો કે વર્તુળ જે છે એ બહારથી સ્પર્શે, અને જ્યારે વર્તુળો બહારથી સ્પર્શતા હોય તો એનો મિનિંગ કે સામાન્ય સ્પર્શકની સંખ્યા 3 થશે. તમે 3 સ્પર્શક જોઈ શકો છો, આ 1, આ 2 અને અહીંયા 3. ઓકે. દેન આફ્ટર નંબર 4, ચોથા નંબરના કેસમાં પણ તમે જોઈ શકો છો કે અહીંયા હવે આપણે છેદક વર્તુળો બતાવ્યા છે. તો જ્યારે બે વર્તુળો એકબીજાને છેદતા હશે ત્યારની ખાસ મહત્ત્વની ને ઇમ્પોર્ટન્ટ કન્ડિશન કે બે કેન્દ્ર વચ્ચેનું અંતર એ સરવાળા કરતાં, ત્રિજ્યાના સરવાળા કરતાં નાનું અને ત્રિજ્યાની બાદબાકીના ધન તફાવત કરતાં, એટલે કે બે ત્રિજ્યાના ધન તફાવત કરતાં મોટું હશે. બરાબર છે. એટલે તમે જસ્ટિફાય નથી કરી શકવાના એક્ઝેક્ટલી કે શું હશે શરત, પણ એ હંમેશા આ બેની વચ્ચે હશે એટલું ફોર શ્યોર. અને આ કેસમાં સામાન્ય સ્પર્શકની સંખ્યા કેટલી હશે? 2. તો કે અહીંયા પહેલો સ્પર્શક છે, આ બીજો સ્પર્શક છે. ક્લિયર એવરીવન? અને એવી જ રીતે 5 નંબરનો કેસ કે જ્યારે બે વર્તુળો નથી છેદતા, નથી એકબીજાને સમાવતા, એટલે કે એકબીજાથી કોઈક ચોક્કસ અંતરે હોય, દૂર હોય એકબીજાથી. બરાબર. તો આ કેસમાં બે કેન્દ્ર વચ્ચેનું અંતર હંમેશા ત્રિજ્યાના સરવાળાથી કેવું હશે? ગ્રેટર હશે. બરાબર. અને આવા કેસમાં સામાન્ય સ્પર્શકની સંખ્યા 4. એટલે મેક્સિમમ કોઈ પણ બે વર્તુળ વચ્ચે સામાન્ય સ્પર્શકની સંખ્યા કેટલી હોઈ શકે? તો કે 4 અને મિનિમમ 0. અને જ્યારે પણ સામાન્ય સ્પર્શકનો ક્વેશ્ચન આવે તો તમારો ટાર્ગેટ બે વસ્તુ શોધવાનો. પહેલાં તો બે કેન્દ્ર વચ્ચેનું અંતર અને ત્યારબાદ ત્રિજ્યા વચ્ચેનું રિલેશન. સરવાળો પણ શોધી લેવાનો અને બાદબાકી પણ શોધી લેવાની. અને પછી આ 3નો કોમ્બિનેશન પરથી તમે ડિસાઇડ કરી શકો કે આ 5 પોઈન્ટમાંથી કયા પોઈન્ટનો તમે યુટિલાઇઝ કરો છો તે. ક્લિયર એવરીવન? ત્યારબાદ નિયામિકા વૃત્ત એટલે કે ડાયરેક્ટર સર્કલ. આ કન્ડિશન છે ને ભાઈ, કોઈ ક્વેશ્ચનમાં ઇનડાયરેક્ટલી ઓર શું કહેવાય, એઝ અ પાર્ટ ઓફ નોટ તમે સીધી યુઝ કરી શકો. કન્ડિશન સમજો. તમને એવી કીધી છે કે અત્યારે જ આપણે ઉપર પણ ચેક કર્યું કે જ્યારે કોઈ વર્તુળની બહારનું બિંદુ હું વાત કરું છું તો એ બહારના બિંદુમાંથી હંમેશા તમને બે સ્પર્શકો મળશે. બરાબર. પણ હવે જરૂરી છે કે દરેક વખતે સ્પર્શકો વચ્ચેનો ખૂણો સમાન જ હોય, રાઈટ? તો એવી શરત કે જ્યારે બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો પરસ્પર લંબ હોય. જોજો, બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો પરસ્પર લંબ હોય એવા તમામ બિંદુના ગણને નિયામિકા વૃત્ત કહેવાય. રાઈટ? તો એવા ચોક્કસ તમારું બિંદુ એક ફિક્સ હશે કે ભાઈ વર્તુળની બહાર અહીંયા કોઈક બિંદુ હું પી કહી દઉં તો એના દ્વારા મળતા સ્પર્શકો પરસ્પર લંબ હોય. હવે એવું જ કોઈક અહીંયા બિંદુ હોય, અહીંયા બિંદુ હોય, અહીંયા બિંદુ હોય, આ પણ બિંદુ હોય, રાઈટ? તો એવા તમામ બિંદુઓના ગણમાંથી પસાર થતો તમે એક વક્ર બનાવો તો એ વક્ર કમ્પલસરી શું બતાવશે? તમને વર્તુળ જ બતાવશે. તો આ વર્તુળને તમે નિયામિકા વૃત્ત કહેશો. અને એ નિયામિકા વૃત્તનું સમીકરણ થઈ જાય x² + y² બરાબર 2r². મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન. હવે જેમ વર્તુળમાં નિયામિકા વૃત્ત છે એ જ રીતે પરવલયમાં પણ આવશે, ઉપવલયમાં પણ આવશે અને અતિવલયમાં પણ આવશે. રાઈટ? અમુક પોઈન્ટ્સ ઓફ ફ્રેન્ડ્સ એવા છે કે જે બધા જ સાંકઓ માટે કોમન છે. બરાબર. જેમ કે પહેલી જે શરત જોઈ તે સ્પર્શકોની જોડ SS1 = t². ત્યારબાદ આ નિયામિકા વૃત્તવાળી જે શરત છે તે આ પણ ચારે સાંકોમાં કોમન હશે. પણ ખાસ ધ્યાન રાખ્યું તમે શું કે નિયામિકા વૃત્ત ક્યારે મળે? શું છે નિયામિકા વૃત્ત? તો કે નિયામિકા વૃત્ત પણ એક પ્રકારનું વર્તુળ જ છે, પણ કેવું વર્તુળ છે? જે એવા બિંદુના ગણને બતાવે છે કે જેના દ્વારા વર્તુળ પર દોરાતા સ્પર્શકો પરસ્પર લંબ હશે. ઓકે, ચાલો. દેન આફ્ટર નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. હવે કેટલીક નોંધ છે, જો યાદ રખાય તો વેલ એન્ડ ગુડ. બરાબર છે. અધરવાઇઝ ક્વેશ્ચનમાં તમે સોલ્વ કરવા માટે કોઈ બીજી રીતે પણ સોલ્વ કરી જ શકશો. સમજો, નોટ શું છે પહેલી કે વર્તુળ x² + y² બરાબર r² ને બહારના બિંદુ P(x1, y1) માંથી દોરવામાં આવેલ સ્પર્શકો A અને B આગળ સ્પર્શે તો ABનું સમીકરણ. અચ્છા, આને છે ને ભાઈ કોડ ઓફ કોન્ટેક્ટ કહેવાય. કોડ ઓફ કોન્ટેક્ટ એટલે શું સમજો? હા, આ બહારના બિંદુમાંથી તમે બે સ્પર્શક ડ્રો કર્યા, એ સ્પર્શક અનુક્રમે A અને B બિંદુ આગળ છેદે છે. તો ABને જોડતી જે રેખા હોય એ ABને જોડતી રેખાને તમે કહેશો જીવા. બરાબર. હવે ક્લિયર છે કે આ અત્યારે કેન્દ્રમાંથી પસાર નહીં જ થશે. જો એ કેન્દ્રમાંથી પસાર થતી હોય તો એ વ્યાસ થઈ જશે. બરાબર. પણ આ અત્યારે તમારી નોર્મલ એક જીવા છે જે વર્તુળ પરના કોઈપણ બે બિંદુઓને જોડે છે. તો આ જીવાનું સમીકરણ તમને શું મળશે? t = 0. એટલે કોના સમાન થાય? સ્પર્શક જેટલું જ થાય, સ્પર્શકના સમીકરણ જેવું જ થાય. ઓકે, x(x1 + y(y1) = r². રાઈટ? કોડ ઓફ
કોન્ટેક્ટ કહેવાશે. બહુ મહત્ત્વનો મુદ્દો છે, બરાબર. આ પણ ટી બરાબર 0 વાળી જે શરત છે ને એ પણ ચારે સાંકોમાં સમાન, પરવલય માટે પણ સમાન, ઉપવલય માટે પણ સમાન ને અતિવલય માટે પણ સમાન. ત્યારે હું પાછો યાદ કરાવીશ તમને. ઓકે. ત્યારબાદ જો એમ એ જીવાનું મધ્ય બિંદુ હોય અને જો સ્પર્શક વચ્ચેનો ખૂણો આલ્ફા હોય તો સીધું જ બે સ્પર્શક વચ્ચેના ખૂણાનું મૂલ્ય 2 tan inverse r/√S1. બરાબર. જો એમ એ જીવાનું મધ્ય બિંદુ હોય અને બે સ્પર્શક વચ્ચેનો ખૂણો આલ્ફા હોય તો ડાયરેક્ટ સૂત્ર આલ્ફા બરાબર 2 tan inverse r/√S1. હવે તમને જો ખ્યાલ હોય ને ભાઈ, તો આ જે S1 છે ને, S1 √S1 એ સ્પર્શકની લંબાઈ થઈ ગઈ. બરાબર. હવે તમે બહુ ધ્યાનથી ને વ્યવસ્થિત રીતે આ ફિગરને સમજો ને. જો હું અહીંયા તમને બતાવું, થોડુંક પ્રોપર સમજી લેજો. હું એમ કહું કે અહીંયા બિંદુ P છે, બરાબર છે. અહીંયાથી કંઈક તમને આ પોઈન્ટ એ મળે છે, અહીંયા C બિંદુ છે, બરાબર, અને અહીંયાથી કંઈક આ તમારી લંબાઈ છે. હવે તમને એવું ક્લિયર ખબર પડશે કે આ જે છે, બરાબર, એ 90 ડિગ્રી જ થવાનું. કેન્દ્રમાંથી કોઈ પણ એક રેખા તમે વર્તુળ પર ડ્રો કરો સ્પર્શકમાં, તો એ સ્પર્શકને હંમેશા કેવું હશે? લંબ જ હશે. તો આ 90 ડિગ્રી થઈ ગયું, બરાબર છે. હવે ધારો કે તમે આ એંગલને, હવે તમે ક્લિયર વિચારો કે એવું જ એક શરત અહીંયા પણ મળશે, તો આ બંને એંગલ સેમ જ હશે. જો આખા એંગલને હું આલ્ફા કહી દઉં તો હાફ એંગલ કેટલો થવાનો? α/2 થવાનો, બરાબર છે. હવે તમે ખાલી આટલો α/2 વિચારો તો બોલો, હું tan α/2 નું સૂત્ર વિચારું તો શું આવશે? બોલો, tan α/2 બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. બોલો, સામેની બાજુ એટલે AC, પાસેની બાજુ એટલે AP. બોલો, AC એટલે તો ત્રિજ્યા થઈ જ ગઈ, અને AP એટલે સ્પર્શકની લંબાઈ. અને યાદ કરો, સ્પર્શકની લંબાઈ આપણે કેવી રીતે શોધેલી હતી? બરાબર. સ્પર્શકની લંબાઈ આપણે રૂટમાં સમથિંગ કરીને શોધેલું તો યાદ હોય તો. આ જ ફિગરનો યુઝ કરીને આપણે સ્પર્શકની લંબાઈ લાવેલા હતા, બરાબર. તો તમને r/√S1 મળી જશે, બરાબર. તો α/2 બરાબર તમે શું કહેશો? tan ઇન્વર્સ સમથિંગ, બરાબર, અને 2ને મલ્ટીપ્લાય કરો એટલે તમને આલ્ફા મળી જશે. ઓકે. આ એક જસ્ટ પ્રૂફ એટલે બતાવ્યું કે મે બી જો સૂત્ર તમને યાદ નથી રહેતું, બરાબર, તો પણ તમે આને સોલ્વ કરી શકશો, બિકોઝ આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ઘણી વખત કામ લાગે છે. ઓકે. સો આ બે નોટ્સ તમારે યાદ રાખવા જેવી છે. ત્યારબાદ વર્તુળો વચ્ચેનો ખૂણો. તો વર્તુળના કેન્દ્રો C1 અને C2 તથા તેમની વચ્ચેનું અંતર D હોય, બરાબર. એટલે કે આ બે કેન્દ્ર વચ્ચેનું અંતર D હોય તો બે વર્તુળો વચ્ચેનો ખૂણો cos θ બરાબર r1² + r2² - d² બાય 2r1 r2. ઓકે. 2r1 r2 એટલે બેઝિકલી છે ને એવું કહી શકાય કે અહીંયાથી એક સ્પર્શક તમને મળશે. જો હું તમને ખાલી એક્સપ્લેન કરી દઉં, બરાબર, કે અહીંયાથી એક આમ સ્પર્શક મળે અને સેમ વે અહીંયાથી એક આ સ્પર્શક મળે, આ રીતે આમ. ઓકે. હવે બેઝિકલી જ્યારે પણ તમે બે વર્તુળ વચ્ચેનો ખૂણો શોધો છો ને, તો એ વર્તુળના છેદબિંદુ આગળ તમને જે સ્પર્શકો મળશે એ સ્પર્શક વચ્ચેના ખૂણાની તમે વાત કરો છો, બરાબર. એટલે ધારો કે આ પહેલું વર્તુળ છે, સોરી સમજો, આ પહેલું વર્તુળ છે, આ બીજું વર્તુળ છે. આ બંને બિંદુના છેદબિંદુ આગળ, બંને વર્તુળના છેદબિંદુ આગળ અહીંયા મને એક વર્તુળ મળે છે, સ્પર્શક મળે છે, અહીંયા મને બીજો સ્પર્શક મળે છે, અને આ બે સ્પર્શકો વચ્ચેનો જે ખૂણો છે ને એ ખૂણો અહીંયા મેં θ લખ્યો છે, બરાબર. પણ તમે આ જ છેદબિંદુઓથી, બંનેના છેદબિંદુથી તમે કેન્દ્રનું અંતર વિચારો તો ત્રિજ્યા મળશે બંનેની, અને બે કેન્દ્ર વચ્ચેના અંતરને તમે D નામ આપી દો તો કમ્પલસરી આ જે ખૂણો છે તો કેવો થવાનો? સમાન જ થવાનો, બરાબર. તો આપણને એવું ખબર જ છે, ત્રિકોણમિતિમાં ભણીને આવ્યા તમે, કે cos θ એટલે પાસેની બાજુના વર્ગના સરવાળામાંથી સામેની બાજુના વર્ગને બાદ કરો, રાઈટ. તો એ જ સૂત્ર મેં અહીંયા વાપરું છે ભાઈ. તો cos θ બરાબર, જો હું અહીંયા r1 કહી દઉં, આ પહેલા વર્તુળની ત્રિજ્યા r1, બીજા વર્તુળની ત્રિજ્યા r2 ને બે વચ્ચેનું અંતર d, બરાબર. તો r1² + r2² - d² બાય 2r1 r2. એટલે હવે તમારા માઇન્ડમાં એક પોઈન્ટ ક્લિયર થવો જોઈએ કે વર્તુળ વચ્ચેનો ખૂણો એટલે શું? તો કે છેદબિંદુ આગળના સ્પર્શકો વચ્ચેનો ખૂણો. ઓકે. કોઈ પણ બે વર્તુળનો ખૂણો એટલે બે વર્તુળના છેદબિંદુ આગળના સ્પર્શકો વચ્ચેનો ખૂણો, આપણે એવી વાત કરીએ. ત્યાર પછી એના જ પરથી લંબ વર્તુળો.
અથવા તો એવું કહી શકાય કે લંબછેદી વર્તુળ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. તો શું છે લંબ વર્તુળો? કે જો બે વર્તુળના છેદબિંદુ આગળ સ્પર્શકો વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય, એટલે કે જો બે વર્તુળો પરસ્પર લંબ હોય તો તેને લંબછેદી વર્તુળો કહેવાય. અને એ લંબછેદી વર્તુળોને તમે કેવી રીતે રિપ્રેઝન્ટ કરશો? તો કે ટ્વાઇસ G1 G2 પ્લસ ટ્વાઇસ F1 F2 ઇક્વલ્સ ટુ C1 પ્લસ C2. રાઈટ, વન્સ અગેન, ટ્વાઇસ G1 G2 પ્લસ ટ્વાઇસ F1 F2 ઇક્વલ્સ ટુ C1 પ્લસ C2. એ આ ઇક્વેશન પરથી પણ આવે, પણ એમાં થોડું સિમ્પ્લિફિકેશન આપવું પડે તમારે. બરાબર. સો બેટર એ છે કે તમે આ ડાયરેક્ટ ઇક્વેશન યાદ રાખી લો. બહુ સિમ્પલ ને સોબર ઇક્વેશન છે કે જો પરસ્પર લંબ વર્તુળો હોય, એટલે કે બંને વર્તુળોના છેદબિંદુ આગળ તમને સ્પર્શકો લંબ મળે તો તેને લંબછેદી વર્તુળો કહેવાય. અને એની શરત છે ટ્વાઇસ G1 G2 પ્લસ ટ્વાઇસ F1 F2 ઇક્વલ્સ ટુ C1 પ્લસ C2. અને એવા કેસમાં સામાન્ય જીવાની લંબાઈ હવે આ કઈ સામાન્ય જીવા થઈ ગઈ ભાઈ? તો કે જો આ બે વર્તુળો છેદતા હોય, બરાબર, અહીંયા તમને ધારો કે આ પરસ્પર લંબ સ્પર્શકો મળે છે, તો આ બે બિંદુઓને જોડતી જે રેખા છે અને તમે કહેશો સામાન્ય જીવા. બરાબર. તો આ જે સામાન્ય જીવા મને મળી, આ સામાન્ય જીવાની લંબાઈ 2r1r2 અપોન રૂટ ઓફ r1 પ્લસ r2. ઓકે. જો સાંકવ ચેપ્ટર એવું છે કે જેમાં બહુ બધા થિયોરિટિકલ પોઈન્ટ્સ આવે, બહુ બધી નાની નાની નોટ્સ આવે, પણ દરેક નોટ્સને ઓવરકમ કરવા માટે આપણી પાસે મેથડ બી હોય. બિકોઝ દર વખતે ક્વેશ્ચનને વાંચીને બધી નોટ્સ તમારા માઇન્ડમાં સ્ટ્રાઇક થાય, ઇટ ઇઝ નોટ પોસિબલ. બરાબર ને? એવું જરૂરી પણ નથી કે એવું થઈ જ જવું જોઈએ. પણ દરેક વસ્તુની નોટ્સ જે પણ હશે ને એને કોઈક ને કોઈક રીતે તો પ્રૂફ થતું જ હશે. લાઇકવાઇઝ મેં તમને હમણાં જ આગળ બતાવ્યું, બરાબર, કે ભાઈ જીવાનું એટલે કે જે ખૂણો હોય બે સ્પર્શકો વચ્ચેનો એ શોધવાની મેથડ પણ તમને બતાવી અને મેં ડાયરેક્ટ સૂત્ર પણ આપ્યું. હવે જો તમે સૂત્ર ડાયરેક્ટ યાદ રાખી શકો છો તો વેલ એન્ડ ગુડ, અધરવાઇઝ મેથડ તો મેં તમને બતાવી જ છે. બરાબર. તો એ જ રીતે આ જીવાની લંબાઈ શોધવા માટેની પણ મેથડ છે. બરાબર. બટ એ જ્યારે ક્વેશ્ચન આવશે ત્યારે આપણે જોતા જઈશું. હવે બધાનું જ હું એક્સપ્લેનેશન આપતો જઈશ તો ઇટ વિલ ટેક અ લોટ ટાઈમ ફોર અસ. ઓકે. સો બેટર એ છે કે અત્યારે ઇક્વેશન યાદ રાખો, વેલ એન્ડ ગુડ. નહીં રખાય તો ક્વેશ્ચનને સોલ્વ કરશું ત્યારે મેથડ ઓટોમેટિકલી તમને ક્લિયર થતી જશે. ઓકે. ચલો, તો આ એક લંબ વર્તુળનો ટોપિક તમારા માટે અગત્યનો છે. ત્યારબાદ કેટલીક પાછી નોટ જોઈએ. હવે આને આપણે કહીશું ફેમિલી ઓફ સર્કલ્સ. બરાબર. વર્તુળના સમૂહોની ચર્ચા આપણે કરીએ. બહુ ધ્યાનથી ને વ્યવસ્થિત રીતે સમજજો કે જો રેખા LX પ્લસ MY પ્લસ N બરાબર 0, એટલે કે એક રેખા આપી છે અને એક વર્તુળ આપી દીધું છે, તો રેખા અને વર્તુળના છેદમાંથી પસાર થતું વર્તુળ શોધવું છે. તમે ફિગર જોઈ શકો છો કે S એક વર્તુળ છે જે આપેલ છે, T એ રેખા છે એ પણ આપેલી છે, અને રેખા અને વર્તુળના છેદમાંથી કોઈ એક બીજું વર્તુળ પસાર થાય છે. હવે બટ ઓબ્વિયસ છે કે તમે બે વર્તુળો વિચારો તો બે વર્તુળના છેદમાંથી એક રેખા મળે જ છે તમને. પણ અહીંયા શરત રિવર્સ છે કે અહીંયા વર્તુળ આપી દીધું હશે, રેખા આપી દીધી હશે, અને એ બંનેમાંથી પસાર થતું એક વર્તુળ શોધવાનું હશે. બરાબર. તો એનું શરત S પ્લસ લેમડા ટી, એટલે કે વર્તુળ વત્તા લેમડા ગુણ્યા ટી બરાબર 0. ઓકે. ઇટ ઇઝ લાઈક બે રેખાના છેદમાંથી પસાર થતી રેખા, પહેલી રેખા પ્લસ લેમડા ગુણ્યા બીજી રેખા બરાબર 0. બસ એના જેવી જ કન્ડિશન છે. રાઈટ. કે એક વર્તુળ છે, એક રેખા છે, અને બેના છેદમાંથી પસાર થતું વર્તુળ, તો S પ્લસ લેમડા ટી ઇક્વલ્સ ટુ 0. લાઇકવાઇઝ નંબર 2, કે જો A ઓફ x1 y1 અને B ઓફ x2 y2 માંથી પસાર થતા વર્તુળનું સમીકરણ, બરાબર, એટલે કે હવે બે જ બિંદુ તમને આપ્યા છે, સમજો. હવે એ બે બિંદુમાંથી પસાર થતા વર્તુળનું સમીકરણ તમારે શોધવું છે. બરાબર. તો બહુ સિમ્પલ કન્ડિશન છે. જે પહેલાંનું સૂત્ર છે એ જ છે કે ભાઈ એ બે બિંદુને તમે વ્યાસાંત બિંદુ તરીકે કાઉન્ટ કરો, એટલે વ્યાસાંત બિંદુ તરીકે તમને મળી જશે x માઇનસ x1 x માઇનસ x2 પ્લસ y માઇનસ y1 y માઇનસ y2. બરાબર. તો આ વર્તુળ થઈ ગયું, પ્લસ લેમડા ઇન્ટુ રેખાનું સમીકરણ. એટલે સ્વરૂપ તો ભાઈ S પ્લસ લેમડા ટી જ છે. બરાબર. સ્વરૂપ કયા સ્વરૂપનું છે? S પ્લસ લેમડા ટી જ છે. ફરક માત્ર એટલો હતો કે આ પહેલાંના જ સમીકરણમાં જે આપણે નંબર 1 નોટ જોઈ એમાં વર્તુળનું સમીકરણ ગિવન હતું, રેખાનું સમીકરણ ગિવન હતું, અને એના પરથી આપણે વર્તુળનું સમીકરણ શોધ્યું. હવે મારી પાસે માત્ર ને માત્ર બે બિંદુ જ હશે, તો હું સૌથી પહેલાં શું કાઉન્ટ કરીશ? તો કે એ બે બિંદુને હું વ્યાસાંત બિંદુ તરીકે લઈને એક વર્તુળનું સમીકરણ શોધી લઈશ, અને પ્લસ એ જ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. તો ફરીથી સૂત્ર તો S પ્લસ લેમડા ટી જ થઈ ગયું. પછી કન્ડિશન જેમ જેમ બદલાતી જાય તેમ તેમ તમને લેમડાની વેલ્યુ ચેન્જ પડતી જશે. તમે લેમડાની વેલ્યુ શોધી લો એટલે તમને આન્સર મળી જશે. ઓકે. ત્યારબાદ નંબર 3, તો કે વર્તુળને x1 y1 આગળ સ્પર્શતા વર્તુળનું સમીકરણ. હવે જો
ત્રણેય સૂત્ર કન્ડિશનની અંદર સૂત્ર એક જ છે, વર્તુળ વત્તા લેમડા ગુણ્યા રેખા, બટ કન્ડિશન 3 એ 3માં અલગ અલગ આવી. બરાબર. પહેલામાં વર્તુળ રેખા આપી દીધી હતી, બીજામાં બિંદુ આપી દીધું હતું, ત્રીજામાં વર્તુળ અને સ્પર્શક છે તો પણ થયું તો વર્તુળ વત્તા લેમડા ગુણ્યા સ્પર્શક. બરાબર. એટલે કે તમારે શું કરવાનું કે વર્તુળને x1 y1 આગળ સ્પર્શતા તો પહેલાં જે વર્તુળ આપ્યું છે એનો x1 y1 આગળનો સ્પર્શક શોધી લો, અને વર્તુળના x1 y1 આગળના સ્પર્શકને તો આપણે ઓલરેડી ડિફાઇન કરી દીધું છે. બરાબર છે. તો એના પરથી મને s પ્લસ લેમડા ટી બરાબર 0. ફરક માત્ર એટલો છે કે અહીંયા જે હવે ટી છે એ સ્પર્શક તરીકે કાઉન્ટ થશે. નો ડાઉટ સ્પર્શક એટલે પણ રેખા જ થઈ ગઈ. બરાબર. પણ અહીંયા જે હશે તે સામાન્ય સ્પર્શક હશે. આગળના બે કેસમાં જે રેખા મળી હતી એ સામાન્ય જીવા મળી હતી. અત્યારે જે છે એ સામાન્ય સ્પર્શક છે. ઓકે. સો આ ખાસ ધ્યાન. દરેક જગ્યાએ તમે જુઓ તો ફિગરમાં મેં ઇન્ડિકેટ કર્યું છે. પહેલું વર્તુળ જે ગિવન છે ટી બરાબર 0 જે એનો સામાન્ય સ્પર્શક છે, અને માંગેલ વર્તુળ જે શોધવાનું છે. બરાબર. અને જે કયા બિંદુ આગળ સ્પર્શે છે તો કે x1 y1 આગળ. ક્લિયર? ચાલો ત્યારબાદ નંબર 4 તો કે વર્તુળ x² + y² + ટ્વાઇસ g1, એટલે કે જો બે વર્તુળ હોય અને એના છેદમાંથી પસાર થતું ત્રીજું વર્તુળ જોઈએ છે. હવે આ પણ સેમ શરત થઈ ગઈ ભાઈ. બરાબર. બે વર્તુળના છેદમાંથી પસાર થતું બીજું વર્તુળ, ત્રીજું વર્તુળ. તો સિમ્પલ વસ્તુ છે, પહેલું વર્તુળ પ્લસ લેમડા ગુણ્યા બીજું વર્તુળ બરાબર 0. બરાબર. તો બે વર્તુળના છેદમાંથી પસાર થતા વર્તુળની શરત આપણે જોઈ લીધી. પહેલું વર્તુળ પ્લસ લેમડા ગુણ્યા બીજું વર્તુળ. રાઈટ. ચાલો ત્યારબાદ ત્રિજ્યાવર્તી અક્ષ. ત્રિજ્યાવર્તી અક્ષ એટલે કહેવાય રેડિકલ અક્સિસ. રાઈટ. રેડિકલ અક્સિસ બહુ ધ્યાનથી વ્યવસ્થિત રીતે સમજો કે બિંદુ p ઓફ x1 y1 પરથી બે વર્તુળો s1 અને s2 પર દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન થાય તો બિંદુ પીના બિંદુગણને સમીકરણ બિંદુ પીના બિંદુગણનું સમીકરણ ત્રિજ્યાવર્તી અક્ષ દર્શાવે, એટલે કે રેડિકલ અક્સિસ દર્શાવે. વર્તુળ s1 અને s2 માટે s1 - s2 બરાબર 0 લેવાથી તમને રેડિકલ અક્સિસ એટલે કે ત્રિજ્યાવર્તી અક્ષનું સમીકરણ મળી જશે. શું શરત લખી ભાઈ તમને સમજ પડી હોવી જોઈએ કે p ઓફ x1 y1 માંથી બે બિંદુ પર બે વર્તુળો પર જે કોઈ પણ સ્પર્શક ડ્રો કરવામાં આવે છે, જો એ સ્પર્શકોની લંબાઈ સમાન હશે, બરાબર, જો એ સ્પર્શકોની લંબાઈ સમાન હશે તો એવા તમામ બિંદુઓના ગણને તમે ત્રિજ્યાવર્તી અક્ષ કહેશો. એટલે કમ્પલસરી એ કોઈકને કોઈક શું મળશે? તમને રેખા મળશે. બરાબર. એટલે ધારો કે તમે એમ વિચારો ને કે આ પહેલું વર્તુળ છે, હવે બીજું વર્તુળ છેદતું પણ હોય ન પણ છેદતું હોય, પણ હું ધારો કે એક બિંદુ અહીંયા વિચારું કે જ્યાંથી મેં વર્તુળ પર ડ્રો કરેલા સ્પર્શકો સમાન, હવે એક બિંદુ એની નીચે આવે છે, પછી અહીંયા કંઈક આવે છે, પછી અહીંયા કંઈક આવે છે, અહીંયા કંઈક આવે છે. તો આવા જેટલા પણ બિંદુઓ મળશે, જસ્ટ ફોર એન એક્ઝામ્પલ, બરાબર, આવા જેટલા પણ બિંદુઓ અથવા તો આ રીતે હોઈ શકે, તો એવા દરેક બિંદુઓમાંથી પસાર થતો તમે એક વક્ર બતાવો તો એ વક્ર શું આપશે? તમને એક રેખા આપશે. બરાબર છે. અને એ રેખાને તમે ત્રિજ્યાવર્તી અક્ષ કહેશો, જેનું સૂત્ર કેવી રીતે ડિફાઇન થશે? s1 - s2 બરાબર 0ના સ્વરૂપમાં. તો કે વર્તુળોની ત્રિજ્યાવર્તી અક્ષ અને સામાન્ય જીવાનું સમીકરણ સમાન થાય. એટલે અત્યારે જ મેં બતાવ્યું ને ભાઈ કે જો આ બે વર્તુળ છે ને એની આ સામાન્ય જીવા છે, બરાબર, તો બે વર્તુળના છેદમાંથી પસાર થતી રેખા જેને તમે સામાન્ય જીવા નામ આપો છો, તો સામાન્ય જીવા, બરાબર, અને ત્રિજ્યાવર્તી અક્ષ બંને એકનું એક જ થઈ જશે. બરાબર. હવે ત્રિજ્યાવર્તી અક્ષ હંમેશા બે વર્તુળના કેન્દ્રને જોડતી રેખાને લંબ જ હોય. બટ ઓબ્વિયસ છે, રાઈટ, કે જો તમે સામાન્ય જીવાને પિક્ચરાઇઝ કરો છો, બરાબર, અને બે કેન્દ્ર વચ્ચેનું હું અંતર લઈ રેખા શોધી લઉં તો આ બંને હંમેશા પરસ્પર કેવા હશે? લંબ જ હશે. ઓકે. સો ફૂલી આ પણ થિયોરિટિકલ પોઈન્ટ તમને માઇન્ડમાં ક્લિયર થયો હોય. ઓકે. ઓકે. સો આટલા થિયોરિટિકલ પોર્શનને આપણે અહીંયા રાખીએ. બરાબર. અપાર્ટ ફ્રોમ ધીસ જો કોઈ એક્સ્ટ્રા થિયોરિટિકલ પોર્શન આવશે તો એને આપણે ક્વેશ્ચનની સાથે સાથે સોલ્વ કરતા રહીશું. ઓકે. તો શરૂ કરીએ આપણે વર્તુળને રિલેટેડ ક્વેશ્ચન્સની વાત. ધ્યાનથી સમજો. ચાલો. પહેલી કન્ડિશન કે જો ત્રણ ભિન્ન બિંદુઓ ABC દ્વિપરિમાણમાં આવેલા છે કે જેથી બિંદુઓ 10 અને -10થી આવેલા અંતરનો ગુણોત્તર હંમેશા 1/2 જ હોય તો ત્રિકોણ ABCનું પરિકેન્દ્ર શોધો. હવે પહેલાં તો તમને ખ્યાલ આવવો જોઈએ, આપણે રેખા ચેપ્ટરમાં ઓલરેડી ભણીને આવ્યા કે પરિકેન્દ્ર શું છે. બરાબર. તો તમે વિચારો કે તો આપણે વર્તુળ બનાવી દઈએ. હવે પરિકેન્દ્ર શું છે?
તો કે પરિકેન્દ્ર એટલે ત્રિકોણના ત્રણેય બિંદુઓમાંથી બહારથી પસાર થતા વર્તુળનું કેન્દ્ર છે. બરાબર. એટલે આ રીતે ધારો કે મને ત્રિકોણ મળે છે અને આ ત્રિકોણના 3 શિરોબિંદુઓ A, B અને C છે. બરાબર. હવે 3 બિંદુઓમાંથી પસાર થતા વર્તુળનું સમીકરણ તમે મેળવી લો. બરાબર. અને એ 3 બિંદુઓ જો ત્રિકોણના પણ શિરોબિંદુઓ થઈ જાય તો એનું જે કેન્દ્ર હશે એ શું હશે? આપણું પરિકેન્દ્ર હશે. એટલે જવાબ મળી જશે મને. બરાબર. હું ધારી લઉં કે ભાઈ A of XY છે. બરાબર. અને અહીંયા આપણે ધારી લઈએ કે ભાઈ ધારો કે P of 10 અને Q of -10. તો અહીંયા આપણને એવું ખબર પડે ને કે A થી Pનું અંતર અપોન A થી Qનું અંતર બરાબર. હવે એ જ બિંદુ ધારો કે B લઈ લઉં તો B થી Pનું અંતર અને B થી Qનું અંતર અને C થી Pનું અંતર અને C થી Qનું અંતરનો ગુણોત્તર હંમેશા 1/2 હશે. તો આપણે વ્યાપક રીતે કોઈ એક શરતને ફોલો કરાવીએ તો AP/AQ બરાબર હાફ. ચલો એટલે ટ્વાઇસ AP ઇઝ ઇક્વલ્સ ટુ AQ. તો 4AP² ઇઝ ઇક્વલ્સ ટુ AQ². તો એનો મિનિંગ કે 4 ચલો AP² એટલે થઈ જશે x - 1 હોલ સ્ક્વેર પ્લસ y - 0 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ x + 1 હોલ સ્ક્વેર પ્લસ y - 0 હોલ સ્ક્વેર. ઓકે. ચલો તો 4 ટાઈમ્સ x² - 2x + 1 + y² ઇઝ ઇક્વલ્સ ટુ x² + 2x + 1 + y². તો 4x² - 8x + 4 + 4y² ઇઝ ઇક્વલ્સ ટુ x² + 2x + 1 + y². ચલો એટલે આના પરથી આપણને કન્ડિશન મળી જશે 3x² + 3y² રાઈટ -10x અને +3 ઇઝ ઇક્વલ્સ ટુ 0. ચલો 3 કોમન લઈ લઈએ તો x² + y² - 10/3x બરાબર 10/3x +1 ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે તમે વિચારો ભાઈ કે આ જે છે એ પણ એક વર્તુળ જ દર્શાવશે અને કોના દ્વારા દર્શાવ્યું? કોનો ઉપયોગ કરીને? આ XY કોના તમે બિંદુ લીધા? કયા બિંદુ લીધા? તો કે XY એ વર્તુળ પરના જ બિંદુ લીધા તમે. બરાબર. તો એનો મિનિંગ કે B અને C દ્વારા પણ આનું સમાધાન તો થશે જ. તો ઇમ્પ્લાઇઝ જે પરિવૃત્તનું સમીકરણ દર્શાવે અને શેમાંથી પસાર થશે? A, B અને C માંથી જ પસાર થાય. બિકોઝ જો તમે AP/AQ બરાબર હાફને બદલે જો તમે BP/BQનો બરાબર હાફ શરત અથવા તો CP/CQ બરાબર હાફ શરત લેશો તો પણ તમને સમીકરણ તો આ જ મળશે. એનો મિનિંગ કે ત્રણેય બિંદુઓ વડે મળતું વર્તુળ એક જ છે. બરાબર. અને આનું જે કેન્દ્ર હશે તો હવે કેન્દ્ર સાથે એટલે કે સરખાવીએ કોની સાથે? x² + y² + 2gx + 2fy + c બરાબર 0 સાથે સરખાવીશું. સાથે સરખાવતા બોલો અહીંયા ક્લિયર ખબર પડશે કે 2g બરાબર -10/3 2f બરાબર 0 તો gની વેલ્યુ -5/3 fની વેલ્યુ 0. એનો મિનિંગ કે પરિકેન્દ્ર બરાબર -g - f અકોર્ડિંગ 5/3 અને 0. આ તમારો ફાઇનલ જવાબ થઈ જશે. ઓકે. સો હોપફુલી આ ક્વેશ્ચન તમને સમજમાં આવ્યો હોય. ક્લિયર? ઓકે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નંબર 2 તમને કીધું છે જો સમબાજુ ત્રિકોણની બાજુ A હોય અને તેના અંતઃવૃત્તમાં વર્તુળ દોરવામાં આવે તો વર્તુળની અંતઃવૃત્તમાં ચોરસ દોરવામાં આવે તો એ ચોરસનું ક્ષેત્રફળ શોધવું છે. હવે ભાઈ બહુ ધ્યાનથી ને વ્યવસ્થિત રીતે સમજો કેટલી શરત છે. પહેલાં તો તમને એવું કીધું છે કે વર્તુળ એક સમબાજુ ત્રિકોણની અંદર વર્તુળ છે. એટલે સમજો ધારો કે આ એક વર્તુળ હોય. બરાબર. આ વર્તુળ કોની અંદર છે? તો કે આ વર્તુળ છે એક ત્રિકોણની અંદર. એટલે આપણે એક ત્રિકોણ બનાવી લઈએ. બરાબર. એક સમબાજુ ત્રિકોણ બનાવી લઈએ આપણે. બરાબર. આ એક ત્રિકોણ બનાવી દીધું આપણે. અને હવે
બીજી શરતમાં જસ્ટ અ મિનિટ, ઓકે, અને એની અંદર ફરીથી મારે એક ચોરસ બનાવવું છે, એટલે આ રીતે કંઈક ચોરસ બનશે લાઇકવાઇઝ. ઓકે, અને મારે ચેક કરવું છે કે આ ચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે. હવે ક્લિયર છે કે જો સમબાજુ ત્રિકોણ હોય એટલે એ બી અને સી, તો ત્રણેય બાજુઓ સમાન, બરાબર. એની અંદર એક વર્તુળ ડ્રો કરવાનું છે ને એનું કેન્દ્ર છે, બરાબર. તો એનો મિનિંગ કે કેન્દ્રથી આ જે હશે એ વિકર્ણ થઈ જશે, બરાબર. કન્ફર્મ, બરાબર. ધારો કે આપણે એવું કહી દઈએ કે વર્તુળ ચોરસની જે બાજુ છે એ એક્સ છે. હું અહીંયા રેઝ્યુમ કરી લઉં કે ધારો કે ચોરસની બાજુની લંબાઈ બરાબર એક્સ છે, બરાબર. ચાલો, ચોરસની બાજુની લંબાઈ મને એક્સ મળી જશે. હવે તમે એ વિચારો કે જો હું બિંદુ એમાંથી એક આ લંબ બનાવું, બરાબર. આ જે લંબ હશે એ કમ્પલસરી શેમાંથી પસાર થશે, તો કે કેન્દ્રમાંથી પસાર થશે, બરાબર છે. અને તમે આ જો લંબાઈ વિચારો આ રીતે, બરાબર, તો આ વિકર્ણ જ હશે ને, બરાબર. આ થોડું જીઓમેટ્રી તમને રિવર્સ દેખાય છે, પણ આ જે રેખા તમે બતાવી છે વિકર્ણ, બરાબર. તો આ જે વિકર્ણ છે, આ વિકર્ણને હું એક્સટેન્ડ કરીશ તો એ કમ્પલસરી શિરોબિંદુમાંથી જ જશે, બરાબર. એટલે આ જે વિકર્ણ છે એ કમ્પલસરી સામેની બાજુને કેવો હશે, લંબ જ હશે. ઓકે, તો સૌથી પહેલાં તમે આ લંબાઈ વિચારી લો. તો આ લંબાઈ કેટલી થશે, તો કે ધારો કે આપણે એવું કહી દઈએ કે ભાઈ એડી છે, બરાબર. ધારો કે વેધ બરાબર મધ્યગા બરાબર એડીની લંબાઈ જો પી હોય અને આ ખૂણો 60 ડિગ્રી હોય, બરાબર છે. તો બોલો તમે વિચારો કે આ લંબ થાય તો sin 60 બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે √3/2 બરાબર p/a, તો p ઇઝ ઇક્વલ્સ ટુ √3a/2 થશે. ક્લિયર? ચાલો, હવે બીજું તમને એવું ખ્યાલ આવે કે સમબાજુ ત્રિકોણ છે એટલે ધારો કે અહીંયા આપણે કેન્દ્ર તરીકે ઓ કહી દઈએ, બરાબર છે. ઓકે, હવે બહુ ધ્યાનથી સમજો. સમબાજુ ત્રિકોણ હોય તો એને માટે તમારી પાસે મધ્ય કેન્દ્ર કહી દઉં કે લંબ કેન્દ્ર કહી દઉં કે પરિકેન્દ્ર કહી દઉં, બરાબર. ચારે વસ્તુ એકની એક જ હોય, આવું આપણે લાસ્ટ રેખાના સેશનમાં જોઈ ગયા, બરાબર છે. તો અહીંયા તમને ક્લિયર ખબર પડે ને કે જો ટોટલ લંબાઈ એડી બરાબર √3/2 હોય તો ઓડી લંબાઈ કેટલી હશે, તો કે અહીં ઓડી બરાબર વર્તુળની ત્રિજ્યા થઈ ગઈ. ક્લિયર છે? અને વર્તુળની ત્રિજ્યા બરાબર ટોટલ 1/3 પાર્ટ ઓફ એડી. ઓકે, એનો મિનિંગ કે 1/3 પાર્ટ ઓફ √3a/2, એનો મિનિંગ કે ત્રિજ્યા આર જે છે એ થઈ જશે a/2√3. હવે સર આ બધાનું કન્સર્ન શું, આ બધાને શું રિલેશન? તો હવે તમે આ જે ચોરસ છે ને એને હું અહીંયા બતાવું, જરા ધ્યાનથી સમજો કે જો આ ચોરસ છે, બરાબર, એ ચોરસ વર્તુળની અંદર છે, તમને વર્તુળની ત્રિજ્યા મળી ગઈ, તો આ જે છે એ વર્તુળનો વ્યાસ થઈ જશે. આ ચોરસની બાજુની લંબાઈ તમે એક્સ અને એક્સ ધારી, તો હવે આપણે એવું કહી શકીએ ને કે x² + x² બરાબર 2r², બરાબર છે. કેમ 2r? કારણ કે આ જે ટોટલ લંબાઈ છે એ તો r + r એટલે કે 2r જ થશે ને, બરાબર. તો એનો મિનિંગ કે 2x² બરાબર 4r², તો x² બરાબર 2r² અને 2r² એટલે a²/4 × 3, તો એનો મિનિંગ કે x² બરાબર તમને મળી જશે a²/6, અને જો x² બરાબર a²/6 મળે તો xની વેલ્યુ થઈ જશે a/√6, બરાબર. કારણ કે તમારે શું શોધવાનું છે, ક્ષેત્રફળ શોધવાનું છે તમારે, તો રાઈટ, ક્ષેત્રફળ શોધવાનું છે. તો ક્ષેત્રફળ એટલે x² એટલે ક્ષેત્રફળ જ થઈ ગયું ભાઈ મિત્રો.
બરાબર. તો આ થઈ જશે એરિયા કોનો? ચોરસનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ. બરાબર. સો હોપફુલી આ ક્વેશ્ચન સમજમાં આવ્યો હોય. જો હવે આમાં રેખા અને વર્તુળ બંનેના કન્સેપ્ટનો યુઝ થશે. આ ઇનિશિયલ લેવલ છે એટલે આપણે થોડા બેઝિક ક્વેશ્ચન્સની વાત કરીશું, રાઈટ. ધીરે ધીરે આપણે પર્ટિક્યુલર ખાલી વર્તુળને સંદર્ભમાં ક્વેશ્ચન્સની ચર્ચા પર પહોંચીશું. ઓકે. સો બોલો, હોપફુલી થિયોરિટિકલ પોર્શન અને 2 ક્વેશ્ચન સમજમાં આવ્યા હશે. ઓકે. ચલો, બાકીનું જે છે એ નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. ટિલ દેન એન્જોય. થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.